થરાદ શહેરના ચાચર ચોક ગરબામાં વિજયાદશમી નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પૂર્વ પ્રમુખ પાથુસિંહ રાજપૂત, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં યુવકો હાજર રહી માતાજીની આરતી ઉતારી. બંદૂક, તલવાર જેવા શસ્ત્રોનું કાશીરામ પુરોહિત દ્વારા પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું. શસ્ત્ર પૂજન બાદ મહિલાઓ અને ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી. રાસ ગરબાના સભ્યો દ્વારા પાઘડી ધારણ કરી વિજયાદશમીની વિશેષ ઉજવણી કરવામાં આવી. થરાદમાં પરંપરા અને ભક્તિ સાથે ઉજવાયેલી વિજયાદશમીના શસ્ત્ર પૂજનને લઈને રાજપૂત સમાજમાં ઉમંગનો માહોલ જોવા મળ્યો. ત્યારે વાવ થરાદ જિલ્લાની ખુશી વ્યક્ત કરી. થરાદ શહેરની અંદર ચાચર ચોકની અંદર આજે આ વિજયાદશમીના તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજનો પવિત્ર દિવસ અને સાથે સાથે આજે 2 ઓક્ટોબરનો પણ દિવસ, મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ, લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ પુણ્યતિથિના પવિત્ર દિવસે અને વિશેષ કરીને વાવ થરાદની જનતા માટે આજનો દિવસ એમને પણ મહત્વનો છે કે જ્યારે આજના જ દિવસે જ્યારે વાવ થરાદ જિલ્લાને જ્યારે શરૂઆત કરવામાં આવે, જેનો શુભારંભ થયો છે, ત્યારે આ વિસ્તારની પ્રજા માટે આનાથી મોટી કોઈ ખુશીની વાત ના હોઈ શકે. આજના આ તહેવાર નિમિત્તે જે રીતે રાવણ રૂપી આપણા અંદર જે પણ ખરાબ તત્વો પડેલા છે, નશારૂપી તત્વો હોય કે કોઈ પણ અસુરી શક્તિ હોય, એને આપણે આજે નાશ કરીએ અને આપણા વિસ્તારની અંદર જે રીતે અત્યારે આપણે એકતાની ભાવના સાથે વિકાસની ગાથામાં સૌ જોડાઈ ગયા છીએ, એ જ રીતે આગળ આપણે પણ વધતા રહીએ અને સૌનું કલ્યાણ માતાજી કરે એવી માતાજીની પ્રાર્થના.